હજુ કહું સાચું બોલો. જૂઠડા એક નંબરના. ચાચુ મમ્મી કે હાથ કા મસાલા હે. જય શ્રી કૃષ્ણ, કેમ છો? તો આજે શું થયું ને એ હું તમને કહું. હવે આજે એક શૂટિંગ હતું અને એ શૂટિંગમાં ચા બનાવવાની હતી, બરાબર? તો સવારથી જ મેં હિરેનને કીધું હતું કે શૂટિંગમાં વચ્ચે જ્યારે ચા બનાવવાની આવે ને એ ટાઈમે હું ચા બનાવું ને ત્યારે હું તમને સાંજની ચા આપીશ, બરાબર? તો રૂમમાં હું અંદર તૈયાર થવા માટે જઈને એટલી વારમાં તો એ ચા પીવા જતા રહ્યા, બોલો. પછી મેં ફોન કર્યો કે હું તમારા માટે ચા બનાવવાની છું પણ અડધો કલાક જેવું થશે, તમે ક્યાં છો? તો કે બસ આવું જ છું. પણ મને 100% વિશ્વાસ છે કે એ વ્યક્તિ ચા પીવા જ ગયા છે, બોલો. મને એમ થાય કે લોકો ચા માટે આટલા ગાંડા હોય. એમને ખબર છે કે હું ચા બનાવવાની છું પણ અડધો કલાક મોડું શું ફરક પડે, પણ તોય એમના ના રહેવાયું તો એ બહાર ચા પીવા ગયા, બોલો. અને હમણાં આવે ને ત્યારે હું પૂછું ને તો શું જવાબ આપે તમે જોજો. એમને દિવસમાં 2 વાર ચા આપો તો 2 વાર પીવે ને 5 વખત આપો ને તો 5 વખત પીવે. અને મારું ઓપોઝિટ છે, હું સવારમાં એક જ ટાઈમ પીવું છું અને એ નાસ્તા માટે જ. બાકી ચાની એવી કોઈ મારે નીડ નથી. જેટલા બી શૂટિંગ છે ને એ બધા રક્ષાબંધન પહેલાં પૂરા કરવાના છે, કેમ કે રક્ષાબંધન, જન્માષ્ટમી કન્ટિન્યુ તહેવાર ચાલુ રહેશે એટલે કંઈ જ કામ નહીં થાય. એટલે બધું જ કામ રક્ષાબંધન પહેલાં પૂરું કરી દેવાનું છે. પછી ભલે બધું હાર્ડ ડિસ્કમાં લેવું પડે. મારો મોબાઈલ ઓલરેડી અત્યારે ફૂલ થઈ જ ગયો છે. સાચું બોલો, તમે ચા પીવા ગયા હતા? ના ના હજુ કહું સાચું બોલો, તમારે મોઢું કહી દે કે તમે ચા પીને જાય. ના હાલી લે જૂઠડા એક નંબરના. માનશે નહીં. આ ફેક સ્માઇલ જ કહી દે કે તમે ચા પીને આવ્યા. તમને ખબર હતી સવાર મેં કીધું તું હું ચા બનાવવાની, તો શું કરવા દોડીને જતા રહ્યા? ભૂલી ગયો. હવે બીજી વાર પીશો? જો ચામાં ક્યાં ના હોય, 2 નહીં 5 વાર પીવું ચા દિવસમાં. મેં કીધું તું ને કે ચા પીવા જ ગયા અને હજુ બીજી વાર પીશે. ખરેખર ચા માટે આટલું બધું કેમ એને એ જ ખબર નથી પડતી, બોલો મને. તમારા ઘરમાં કોઈ આવું ચા લવર હોય ને તો કોમેન્ટ કરજો. જો મસ્ત મસાલાવાળી ચા બની, હવે બીજી વાર પીશે હો. આ ચા વધારે બની, મસ્ત મસાલાવાળી ચા હે હો. ચાચુ મમ્મી કે હાથ કા મસાલા હે. ચાલો ગરમા ગરમ મસાલાવાળી ચા પીવા. અને આ ચા પીને બહાર ચા પીવા જાવું નહીં, જનહિતમાં જારી. નહીતર હવે મજા આવશે નહીં. આ વિડીયોમાં તમારે એવો ડાયલોગ આપવાનો કે વાહ મસ્ત ચા બનાવી. વાહ મસ્ત ચા બનાવી. ના ના ના, હજુ ફરીથી. વાહ મસ્ત ચા બનાવી. આમ દિલથી બોલવાનું, પરાણે નહીં. અને મસ્ત જ બની હોશિયારી કરે. ચાલ વાહ મસ્ત ચા બની. વચ્ચે બ્રેક બહુ હોય. વાહ મસ્ત ચા બનાવી. ચાલશે ચાલ. 25% મારા શેમાં? આ રીલમાં. 50% નહીં, 100% તમે જ રાખી લો. એમ નહીં, 25% નહીં. જે બી પેમેન્ટ આવે કયા પૈસા મેં લઈ લીધા, બધો પાસવર્ડ ને બધું તમારે જોડો હોય. એકાઉન્ટમાં કેટલા પડ્યા એ મને નથી ખબર હોતી. ભગવાનને માથે રાખીને કહો. એમ નહીં, કેટલા તમે ઉઠાઈને ક્યાં ઇન્વેસ્ટ કરી દો એ મને નથી ખબર હોતી. બધા તમારા જ હોય. 25% નહીં, 100%. હા તો પછી બાકી આપણે ચા જો મજા લે બીજી વાર. નસીબ નિવાદન. એટલે હું નસીબદાર કે તમે? એ તારે નક્કી કરવાનું. ચા ઓછી હોય પણ સારી હોવી જોઈએ. સારીની ડેફિનેશન શું હોય? આ પીધી સારી, સવાર બની એની સારી. સવાર તમે જાતે બનાવી હતી આજે? યાદ કરો, આજ સવાર જાતે બનાવી પડી હતી એટલે સારી નથી બની. અને અત્યારે મેં બનાવી. એટલે જ કહું તું બનાય, મને ના આપીશ. હા તો હું જ બનાવું, પણ તમે જાતે કરીને મોડા ઉઠો ને જાતે કરીને એવું કરો ને એ દિવસે જાતે બનાવવાની એટલે એ બાને શીખવા મળે, ઇમરજન્સીમાં કામ લાગે. અને અમારા નસીબમાંય ક્યારેક ઈ બાને તમારા હાથની ચા પીવાનું મળી જાય. મે બી. રાહ જોવું કે તમારા હાથની ચા મને ક્યારે મળે. મળશે કે નહીં ભગવાન જાણે. જો હજુ એક શૂટિંગ તો ચાલુ હતું અને ત્યારે હાઈ ટ્યુશનમાં થઈ જઈ અને એ કંઈક સજેશન આપે. બોલતો જ્યારે તમે વિડીયો મૂકો છો ને ત્યારે રામબાદના રોલ મૂકવાનો. હજુ આગળ લાય, માથે ઓઢેલું થોડુંક લાય, ખેંચ. આ શું કરસ? ઊભી થા, દેશ રંગીલા નથી કરવું. ઊભી થા, અહીંથી હાથ બહાર કાઢી. ચાલ બેસ, શીખવાડું. બેસી જા અને હવે બાની સ્ટાઇલમાં બેસી જા. બેસ બેસ. તમને કોણ હેલ્પ કરવા આવે? કોઈ હેલ્પ ના કરે, મને જાતે જ હોય. ચાલ ડન. બસ હવે હાથ બહાર રાખ. બસ આ હાથે બહાર રાખ. બસ બસ ડન. ચાલ રેડી. તું કોણ? મારા છોકરાને રોકવા વાળી? અભી હાલ જા બેટા, અભી હાલ. જઈને જોજો. મારો એટલો બિચારો.
સ્ટિક આવી છે મારે જો બા મંડ્યા સોયા સ્ટીક ખાવા રહી શૂટિંગ ટાઈમે ખાવાનું ના હોય. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.